બની કેમ મોત જ્યારે એની વારી ફરિશ્તા ઇઝરાયલ સલામ જ્યારે વારી મોતના ફરિશ્તા એને મોકલવામાં આવ્યા. મટ્ટીને પકડી રોવા માંડી, ગીડગીડાવા માંડી, અવતારી કરવા માંડી, અરજ કરવા માંડી. ન મૂકી લઈને ગયા ત્યારે અલ્લાહે મુકર્રર કરી દીધું. હે ફરિશ્તાઓ, આજથી મોતનો ફરિશ્તાને મુકર્રર કરું છું. આજ તમને બધા દયા આવી ગઈ. જેને દયા આવી ને એ કોઈની રૂહ કબજે ન કરે. આને દયા આવી આને મોતનો ફરિશ્તો મુકર્રર કરું છું. તેથી મોતના ફરિશ્તા એ મુકર્રર કરે. ઇઝરાયલ આદમ સલામને બનાવવામાં 40 દિવસ લાગ્યા. કેટલા દિવસ લાગ્યા હતા? આ 40 નો મેં દીકરીઓ મોટો તબક્કો સાંભળજો. આ માટીને તૈયાર કરતા, આદમ સલામનું પુતળું તૈયાર કરતા 40 દિવસ થયા હતા. અલ્લાહ એમ કે 35 દિવસ એક દિવસ તો બનાવી દીધા. ફરિશ્તાઓનો હુકમ દીધો, અલ્લાહ નથી બનાવ્યો, ફરિશ્તાએ બનાવ્યો. પણ ફરિશ્તાઓને 40 દિવસ લાગ્યા. કેટલા દિવસ? ઊંચાઈ કેટલી હતી ખબર? 100 ફીટથી વધારે ઊંચાઈ હતી આદમ સલામ. ઉતારો સંગતિમાં બનાવ્યા જન્નતમાં. ઉતારો સંગતિ સરમદી એને સરમાં ગુજરાતીમાં કહો શ્રીલંકા ને આદમ સલામનો પગ છે. તમે 3 જણા હોઈ જાઓ તો મારે છોકરાને ઊંઘાવો પડે એવડો પગ છે. આદમ સલામની હાઈટ કેટલી છે, બોડી કેટલી છે? 1000 વર્ષની ઉંમર હતી. કેટલી એની? નૂહ સલામની 950 વર્ષની ઉંમર. આદમ સલામની 1000 વર્ષની ઉંમર. આ આદમને બનાવવામાં 40 દિવસ થયા હતા. 40 એટલે કબરની અંદર જ્યારે આ બોડી જાય ને ત્યારે 40 દિવસે હિસાબ મટ્ટીનો પૂરો થાય એટલે 40મો છે. આ મટ્ટીનો હિસાબ 40 દિવસે પૂરો થાય. કેટલા દિવસે? 40. ત્રીજા દિવસે ઝિયારત એટલે દર્શન દીદાર. મદીનાની ઝિયારત કરવા ગયા, કરબલાની ઝિયારત કરવા ગયા. ઝિયારત એટલે જોવું, ઝિયારત એટલે જોવું. મરહુમ કોને જોવે છે? ત્રીજે દિવસે ઝિયારતનો મતલબ મરહુમ કોને જોવે છે કે તમામ સવાલો જવાબ પૂછાના. પછી એક સવાલ બાકી રહી ગયો. પહેલો સવાલ પૂછ્યો, મન રબોકા, તારો રબ કોણ? મા દીનોકા, તારો દીન કયો? ત્રીજો સવાલ પૂછ્યો, હાસર મુસ્લિમાન, હે હમે જે મર્દ ઉભા છે એ બારામાં તારું શું ઈમાન છે? तो फरिश्ता काफी हो जाता है कि अल्लाह तेरे महबूब को कभी कहा अभी यासिन कहा, कितने कितने नामों से पुकारा लेकिन आज सिर्फ मर्द क्यों कहा? मर्द कहता हूं ना इसीलिए. पहलो सवाल तो मन रबो का तो જેટલા ઇસ્લામમાં દાખલ છે કાજી, રામજી, વાવી, ઢોંગી, તબીકી, ખોજા, શિયા એ બધા ઇસ્લામ જ કહેવાય. કેવાય? કલમો તો પડે છે, કુરાન પડે છે, એટલે બધા ઇસ્લામ કહેવાય. તો મન રબો કા તો તારો રબ કોણ? તો એમ કે મારો રબ અલ્લાહ છે. જન્નત દઈ દેવી? જન્નત ન મળે એટલે બીજો સવાલ રાખ્યો, મા દીનો કા, તારો દીન કોણ? આ બધા એમ કહે છે દીન ઇસ્લામ. તો શું જન્નત દઈ દેવી? એટલા માટે નબીનું બાળકને તો આ મર્દના બારામાં શું કહ્યા છે? અલ્લાહ ફરિશ્તા આપે કહે છે કે જે સુન્ની છે, વસીલા વાળો છે, એ જ મારા નબીને ઓળખીએ છે, એ જ મારા મહેબૂબને ઓળખીએ છે. બાકી રામજી, કાજી, ઢોંગી, તબલીગીઓનું કામ નથી કે નબીને જોઈ શકે. હાજીના કબરમાં એક શેતાને એક ખામો હોય છે, એ ઈશારો કરે છે કે મને કયો. પણ નબીને તો નબી વાળા ઓળખે, નબીને નબી વાળા ઓળખે. એટલે મેં કીધું આના બારામાં શું કહ્યા છે? તો ત્રીજે દિવસે નબી તશરીફ લાવે. ત્રીજા સવાલમાં ત્રીજો દિવસ, ત્રીજે દિવસે નબી તશરીફ લાવે. નબી તશરીફ લાવે એટલે નબીને મરહૂમ જોવે એ નબીની ઝિયારત થઈ ગઈ. આ ઝિયારત અને ઝિયારત થયા પછી એના કફનને ઢાંકી દેવામાં આવે. પછી કબરનો હિસાબ માટીથી ચાલુ થઈ જાય. 10 દી એના જે કાંઈ આશા કબરમાં હોય થાય, 20 દી, 30 દી, 40 દિવસે એની મટ્ટી આવીનો હિસાબ થાય. તો 40 દિવસથી આ મટ્ટી બની છે 40. એક બીજી વાત તો જે દીકરી પરણેલી છે,
ઈકામાંથી એને આલે ઓલાદ દીધી. ઈ જેને દૂધ પાન કરાવે, આપણી માએ જે આપણે દૂધ પાન કરાવ્યું ને, ઈ દૂધનો પાવર ભલે એક જ દૂધનો દોરાયો હોય, એક ટીપું મોઢામાં ગયું હોય, માનો ઇંતકાલ કદાચ થઈ ગયો હોય, પણ ઈ દૂધનો પાવર તમારી બોડીમાં 40 વર્ષ સુધી રહે. કેટલા વર્ષ સુધી?